નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપે ઓપરેશન લોટસ હેઠળ 52 બેઠકો પર બિનહરીફ જીતનો દાવો કર્યો છે, જ્યારે કોંગ્રેસે ઉમેદવારોને ડરાવી ધમકાવીને ફોર્મ ખેંચવાના ગંભીર આક્ષેપો કર્યા છે। નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અત્યાર સુધીમાં જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કુલ 52 ઉમેદવારોના ફોર્મ રદ થતા અથવા ખેંચાતા ભાજપનો વિજય થયો છે। ગઈકાલે ગણદેવી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો પૈકી 21 બેઠકો બિનહરીફ થઈ હતી। આ ઉપરાંત ચીખલી જિલ્લા પંચાયતની 2 અને તાલુકા પંચાયતની 5 બેઠકો પર પણ ભાજપે કબજો મેળવ્યો છે। નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે કહ્યું કે અમને પણ સમાચાર મળે છે કે કોંગ્રેસે પોતાના ઉમેદવારોને ક્યાંક આઇસોલેટેડ કરી દીધા છે। બધા ઉમેદવારોને બીજી કોઈ જગ્યા પર શિફ્ટ કરી દીધા છે। જો કોંગ્રેસને ખરેખર એના કાર્યકર્તાઓ પર એના ઉમેદવારો પર ભરોસો હોય તો એને આ બધું કરવાની કોઈ જરૂર રહેતી નથી, પણ કાં તો કોંગ્રેસના આગેવાનોને ભરોસો નથી અથવા તો કોંગ્રેસને જ પોતાના કાર્યકર્તાઓ કે ઉમેદવારો પર ભરોસો નથી, જેને લઈ એમને આઇસોલેટેડ કરી દીધા છે। ખૂબ આનંદની વાત છે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને નવસારી જિલ્લા માટે, કારણ કે અમારો નવસારી જિલ્લો ખૂબ નાનો 4 વિધાનસભાનો જિલ્લો છે। એની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એની અંદર ભારતીય જનતા પાર્ટીની તમામ ઉમેદવારોના ફોર્મ ભરાઈ ચૂક્યા, મેન્ડેટ અપાઈ ચૂક્યા અને ગઈકાલે ચકાસણીનો સમય હતો। તેની અંદર ચકાસણી કરતાં જે છેલ્લું ચિત્ર સ્પષ્ટ થતું છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના લગભગ 52 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા છે, કારણ કે 7 જિલ્લા પંચાયત, 21 નગરપાલિકા ગણદેવીની, નવસારી મહાનગરની 3 સીટ અને 21 સીટ તાલુકા પંચાયત, એટલે કુલ મિલાઈને 52 જેટલી સીટો બિનહરીફ થઈ છે। કોંગ્રેસમાં નથી ભરોસો તે નથી વિશ્વાસ અમારા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે સરકારની ઐતિહાસિક યોજનાઓ છે, લોકોને સુખાકારી માટે અનેક યોજનાઓ બનાવી, એના લીધે લોકોને સીધો લાભ મળ્યો અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે દેશ માટે અનેક એવા ઐતિહાસિક નિર્ણયો લીધા, જેથી લોકોને ભારતીય જનતા પાર્ટી પર ભરોસો અને વિશ્વાસ છે। એને લઈને કોંગ્રેસે પોતાના ઉમેદવારો ફોર્મ ભર્યા હતા, પણ ઘણા બધા લોકોને ભરોસો કોઈને ખબર નહીં હતો, કારણ કે કોંગ્રેસ અત્યારે નેતાઓની પાર્ટી છે, એની પાસે કાર્યકર્તા જ છે જ નથી। ત્યારે એ લોકોએ ફોર્મ ભર્યા હતા અને લોકો સામેથી અમારા લોકોનો પાર્ટીના કાર્યકર્તાનો સંપર્ક કર્યો કે અમારી પાસે આ રીતનું લોકો ફોર્મ ભરાઈ ગયા છે, તો અમારે રહેવું નથી ઉમેદવાર તરીકે। તો એ લોકોએ કીધું કે મામલતદાર ઓફિસમાં જાઓ, તાલુકા પંચાયતમાં જાઓ, જિલ્લા પંચાયતમાં જાઓ, ત્યાં ફોર્મ તમારો પાછા આપી આવો વિડ્રો કરી। એ લોકો જેને સ્વૈચ્છિક રીતે પોતાના ફોર્મ વિડ્રો કરી ગયા છે, કારણ કે કોંગ્રેસના લોકોમાં વિશ્વાસ જ નથી। કોંગ્રેસ હવે ફક્ત નેતાઓની પાર્ટી થઈ ગઈ છે। એને લઈને ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યકર્તા છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ, અમારા કેન્દ્રના જલશક્તિ મંત્રી અને આપણા જ વિસ્તારના સાંસદ શ્રી CR પાટીલ સાહેબ સતત લોકો વચ્ચે રહીને જે લોકોને સુખાકારી માટે કે લોકોની મુશ્કેલીઓમાં જે અમારા પાર્ટીના કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરે કે માર્ગદર્શન આપે, એ પ્રમાણે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ હર હંમેશ લોકોના સુખ દુઃખમાં વચ્ચે રહીને એ લોકોને મદદરૂપ થતા હોય। એને લઈને લોકોને ભારતીય જનતા પાર્ટી પર ભરોસો બન્યો છે। એને લઈને અત્યારે લોકો સ્વૈચ્છિક રીતે આ ફોર્મ કોંગ્રેસવાળા ખેંચી રહ્યા છે, કારણ કે લોકોને ભારતીય જનતા પાર્ટી પર ભરોસો છે, સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે, એટલે લોકો વિધો છે। અત્યારે અમને જે પ્રાથમિક માહિતી મળતી છે કે ભાઈ કોંગ્રેસના જે ગઈકાલે ચકાસણી પત્રકો ભરાયા પછી મોટી સંખ્યામાં લોકો ફોર્મ વિડ્રો કર્યા, એને લઈને કોંગ્રેસ એ લોકોને આઇસોલેટ કરી લીધા છે, લોકોને કાર્યકર્તાઓને કોઈ બીજી જગ્યાએ શિફ્ટ કરી લીધા છે, એવા અમને માહિતી મળે છે।
નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટ જણાવે છે કે અમારા કોઈ ઉમેદવારોને અમારે સંતાડવા પડે એવું છે જ નહીં અને ભારતીય જનતા પાર્ટી જો નરેન્દ્ર મોદીની વિશ્વગુરુની પાર્ટી હોય તો નાના માણસોને ઘેરે જઈને દબડાવી ધમકાવીને લાલચો આપી અને આ રીતનો જે ધંધો કરે છે એ લોકોએ નહીં કરવો જોઈએ. તો 3 નહીં 2 સીટ બિનહરીફ છે. એ અમારા ઉમેદવારોની ક્ષતિના કારણે લેટ થઈ જવાને કારણે બિનહરીફ ગઈ છે. એ ભૂલ અમે નવસારી શહેર બાબતે અમે સ્વીકારીએ છીએ. ગણદેવી નગરપાલિકા બાબતે હું અહીં સિટીનો પ્રેસિડેન્ટ છું એટલે હું કંઈ કહી નહીં શકું. જિલ્લા બાબતે અમને જે જાણવા મળ્યું છે કે ચીખલી, ખેરગામ અને વાંસદા વિભાગમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સાથે ગુંડાઓને રાખીને વહીવટી તંત્રની મદદ લઈને જે કારભાર કરે છે તેને જનતા જોવે છે. આ રીતની રાજનીતિ આવનારા સમય માટે પ્રજા માટે પણ ખતરો છે અને દરેક પાર્ટી માટે પણ ખતરો છે. આ ભારતીય જનતા પાર્ટી આપખુદશાહી પાર્ટી બનવા જઈ રહી છે. આ ડિટેક્ટરશીપ છે. એટલે આ રીતના રાજકારણને લોકો સ્વીકારવાના નથી. એ લોકોમાં જો એ લોકોમાં તાકાત હોય અને એ લોકો પોતે એવું માનતા હોય કે અમારી પાર્ટી સૌથી મહાન છે, અમારા આટલા બધા કાર્યકરો છે, અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વગુરુ છે, તો વિશ્વગુરુના ચેલાઓએ આ બધા ધંધા કરવા જોઈએ નહીં. પ્રજા સમક્ષ જઈ અને પોતાની જે વિકાસની રાજનીતિ છે, પોતે જે કરેલા કામો છે તે કામોની વાત કરીને વોટથી જીતવું જોઈએ. નાના માણસોને દબડાવી અને ધમકાવીને ઉઠાવી જવાની વાત કરવાની અને એને લાલચો આપવાની આ બધી બાબતો પ્રજા જોવે છે અને એ 28 તારીખે એ લોકોને ખબર પડી જશે. મહાનગરપાલિકામાં કોંગ્રેસે રાજ્ય તરફથી 8 મુદ્દાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. તે અમે અગાઉ મીડિયામાં જાહેર કર્યો છે. આ શહેરમાં તમામ પ્રશ્નો છે. મીઠા પાણીનો પ્રશ્ન છે, ગંદકીનો પ્રશ્ન છે, ડ્રેનેજનો પ્રશ્ન છે, રસ્તાનો પ્રશ્ન છે. તમારી સામે આ સરબતિયા તળાવ પુરાઈ રહ્યું છે, તેનાથી લોકો વિરોધ છે. આ મોટું મેદાન, એમાં થયેલો ભ્રષ્ટાચાર, પેલો જેટલા બી એ લોકોએ કામો કર્યા છે તે બધા કામો એ લોકો નિષ્ફળ છે. ટાઉન હોલ તમે જુઓ, રંગ વિહાર જુઓ, ફ્લાવર શો જુઓ, લોકોના આ 3-4 વસ્તુમાં 100 કરોડથી વધારે રૂપિયાનો ધુમાડો થયો છે. એ આ જનતા જોવે છે, જાણે છે અને એ બધું વિચારીને જ કોંગ્રેસને મત આપવાની છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે ભાજપ સત્તાનો દુરુપયોગ કરી સરકારી તંત્ર અને પોલીસનો ઉપયોગ કરી રહી છે. તેમના ઉમેદવારોને પૈસાની લાલચ આપી અથવા જેલના કેસની ધમકી આપી બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે એક પીઢ આગેવાન પણ એક્સપ્લોઝિવનો કેસ કરવાની ધમકી આપી તેમના સંબંધીનું જિલ્લા પંચાયતનું ફોર્મ ખેંચવામાં આવ્યું હતું. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ પર ફોર્મ રદ કરવા માટે ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં ઉમરગામના મામલતદારના આત્મહત્યાના કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભાજપ ભલે ભ્રષ્ટાચાર અને ધાકધમકીથી બિનહરીફ થવા પ્રયાસ કરે, પરંતુ જનતા મોંઘવારી અને બેરોજગારીથી કંટાળી ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારો મક્કમતાપૂર્વક ચૂંટણી મેદાનમાં લડત આપશે. અમે અમારા લગભગ 100થી વધુ ઉમેદવારોને સેફ સાઇડ કરી દીધા છે. સેફ સાઇડ એટલે કે એક જગ્યાએ એકત્રિત કરીને એમને સૂચનાઓ આપવામાં આવી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી એમના નશાના સટ્ટામાં ચૂર બની છે અને એમણે બેફામ રીતે ક્યાંક પૈસાની લાલચ, ક્યાંક ધમકીઓ અને સરકારી તંત્ર પણ આખું એમની સાથે કામ કરી રહ્યું છે. પોલીસ હોય કે અધિકારીઓ હોય, પણ સીધા ઉમેદવારો પર પ્રેશર લઈ જઈને એમને બ્લેકમેલિંગ કરવાનું કામ કરી રહ્યા છે. અમારા એક પીઢ આગેવાન એમની ઉપર એમની પોતાની કોરી ચાલે છે, એમના ઉપર એક્સપ્લોઝિવનો કેસ કરીને એમને દબાવવામાં આવ્યા અને એમનો જિલ્લા પંચાયતનો ઉમેદવારને પણ ફોર્મ ખેંચવા માટે મજબૂર કર્યા. ત્યારે આ એક લોકશાહી માટે ખતરારૂપ નિશાની છે અને સરમુખત્યારશાહીની મજબૂત શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી દીધી છે. કારણ કે એમને ખબર છે કે આમ જનતા એમની સાથે નથી. એમનો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારે છે, બેરોજગારી છે અને જે રીતે એ લોકોનું શાસનમાં બેફામ બન્યા છે ત્યારે એમની સાથે આમ જનતા નથી. એટલા માટે જ એમના ઉમેદવારોને બિનહરીફ કરીને સત્તા પર ટકી રહેવાના આ છેલ્લા હવાટિયા મારી રહ્યા છે. પરંતુ આવનારો સમય એ પરિવર્તનનો સમય છે અને અમારા કાર્યકરો, અમારા ઉમેદવારો નીડર બનીને લડવા માટે તૈયાર છે અને આવનારા સમયમાં અમે મક્કમતાપૂર્વક એમનો સામનો પણ કરીશું. કેટલાક ઉમેદવારોને ધાક ધમકીથી ઊંચકી જઈને પણ ફોર્મ ખેંચાવવામાં આવ્યા છે. એ ખૂબ જ ગંભીર બાબત છે અને અત્યારે જ ઉમરગામમાં પણ જે મામલતદારશ્રીએ સુસાઇડ કર્યું છે એમના ઉપર પણ કેટલાક ફોર્મ ખોટા પાડવા માટેનું પ્રેશર હતું અને એ જ પ્રેશરમાં એમણે સુસાઇડ કરવાની ફરજ બની. ત્યારે આવનારો સમય અધિકારીઓએ પણ ચેતવાની જરૂર છે કે આ આવનારો સમય
એ ભારતીય જનતા પાર્ટી જે રીતે શાસન કરાવી રહી છે એ દેશ માટે, આમ જનતા માટે ખૂબ જ આવનારી ખતરાની ઘંટડી સમાન છે. ત્યારે આવનારો સમય એ પબ્લિકે પણ ચેતવાની જરૂર છે, લોકોએ ચેતવાની જરૂર છે અને આમ જનતા એમની સાથે કદી ઊભી રહેવાની નથી. એ પાર્ટીને પણ ખબર છે. અમે અંત સુધી અમારા કાર્યકરો અને અમારા ઉમેદવારો સાથે લડી લેવાના મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહ્યા છે. હવે આવતીકાલે ઉમેદવારી પત્રો ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે કેટલાક ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે કે પછી કોંગ્રેસ પોતાના ઉમેદવારોને સાચવે છે તે જોવું રહ્યું.